મિત્રો, હું સિરાજ વડસરિયા, વડોદર ગામ. કમ્પ્યુટર શિક્ષક તરીકે 15 વર્ષનો અનુભવ, હવામાનનો 15 વર્ષનો અનુભવ, હેલ્થ બાબતે મને 5 થી 10 વર્ષનો અનુભવ છે. હું તમને જે વિડીયો મોકલું છું મારા ફેસબુકમાં અને યુટ્યુબમાં, તે બે જ ટોપિક ઉપર વધારે વિડીયો હોય છે. કે પહેલો ટોપિક એ છે કે ખેડૂત કેમ સુખી થાય, અને બીજો ટોપિક એ છે કે ભાઈ આપણું આરોગ્ય કેમ રહે. સૌથી મોટી મિલકત છે પૈસા નથી, સૌથી વધુ મોટી કિંમત છે આપણું આરોગ્ય, આપણું શરીર નિરોગી હોય. તો હું તમને આજે એ સમજાવવા માંગુ છું કે હમણાં 5 થી 10 વર્ષમાં એટેક એટલે કે હૃદય રોગના હુમલાનું પ્રમાણ બહુ વધી ગયું છે. હૃદય રોગના હુમલામાં એટેક બધાને આવી જાય છે. એટેક આવવાનું ભાઈ કંઈક કારણ હોય, તમારા શરીરમાં ખામી હોય તો એટેક આવે. હવે હું તમને કહું છું કે તમારો ખોરાક છે એ શુદ્ધ નથી. પહેલાના જે ગોઈડા માણસો હતા એ બધું શુદ્ધ ખોરાક ખાતા. સવારે ઉઠીને દહીં ખાતા, ચોખ્ખું ઘી ખાતા, પછી છાશ પીતા. અત્યારે મને કોઈ વ્યક્તિ એમ કહે કે સવારે ઉઠીને કોઈ દહીં રોટલી ખાધી, શાક ખાધી, છાશ ખાધું, ચોખ્ખું ઘી ખાધું, ઘીવાળી રોટલી ખાધી, કોઈ નથી ખાતું. 10% નથી ખાતું. હવે જે માર્કેટમાં હું તમને કહું છું કે આપણો બધો આહાર છે કેમિકલ વાળો થઈ ગયો છે. કેમિકલ વાળો આહાર થઈ ગયો છે એટલે આપણે જે ખાઈએ છીએ બધું કેમિકલ વાળું ખાય. હું તમને એક ઉદાહરણ આપું છું કે આપણે જે દૂધ હોય એ તમે સાંજેથી સાંજ સુધી એમને રાખી દો તો બગડી જાય છે. એ જ વસ્તુ તમે કોથળીનું દૂધ પીઓ છો તો કોથળીનું દૂધ પીવાથી કેન્સર થવાની શક્યતા છે, કારણ કે તેમાં કેમિકલ ભરવાડું હોય છે. કેમિકલ ભેળવેલું એટલે એ દૂધ બગડતું નથી. એવી જ રીતે છાશ પીઓ છો, છાશમાં જે ઓરિજિનલ છાશ હોય એ તમને ખાટી લાગે છે, અને જે તમે માર્કેટમાંથી કોથળીવાળી છાશ લ્યો છો એ મીઠી હોય છે. એટલે એ છાશ મમરાની બનાવેલી હોય છે, એમાં કોઈ દૂધની છાશ કે દહીં નાખેલું હોતું નથી. એવી જ રીતે હું તમને બીજું એક સમજાવું છું કે તમે જે પાણી પીઓ છો માર્કેટમાં, જે ઓલા પાણીના શીશા આવે છે, એમાં 1-2 ટીપા કેમિકલના નાખી દેવા, લાખો દી ઠંડુ રહે છે ભાઈ, એટલે કેમિકલ વાળું થઈ ગયું છે. અને બીજું તમે જે ખોરાક ખાવ છો બજારનો, હવે બજારમાં એક હું તમને ઉદાહરણ આપું છું કે તમે એક રોડ ઉપર એક થાળી મૂકી દેજો, સવારથી સાંજ સુધી એ થાળી પડી હોય તેમાં કેટલી માટી જામી જાય. હવે તમે બજારમાં ખુલ્લો ખોરાક તમે ખાઓ છો, એમાં કેટલી માટી જામી ગઈ હોય, બજારની ધૂળ, વાહનોની ધૂળ, હાઈવે ઉપર તમે એ જ ખોરાક તમે ખાઓ છો. અને જે પાણીપુરીને ખાય છે, આપણે કોઈના ધંધાનો વિરોધ નથી કરતા, પણ તે એમાં 10%, 20% શુદ્ધ ખોરાક નહોતો હોય છે, નબળી ગુણવત્તાનો માલ હોય છે. એટલે તમે આ આરોગ્ય છે એ ઘરનું ખાવાનું શીખો, અને જે તમે શાકભાજી વાવો છો તેમાં દવા નહીં છાંટો. તમારા ઘરના શાકભાજી ખેડૂતભાઈ વાવો, એમાં દવા ક્યારેય છાંટતા નહીં, જેથી તે પૂરું સંપૂર્ણ ઓર્ગેનિક ખોરાક રહે, જેમાં ઝેરનું પ્રમાણ ઓછું હોય. હવે હું તમને એ સમજાવું કે આ બધી વસ્તુ ચોખ્ખી મળવી અત્યારે બજારમાં મુશ્કેલ થઈ ગઈ છે. તો શું કરવું આપણે, કે તો હુમલો કેમ આવે છે હું હવે તમને એ સમજાવું છું કે આપણા શરીરની અંદર 16 લાખ સેલ્સ એટલે રક્તના બિંદુ હોય છે. રક્તના બિંદુ નાના રક્તના બિંદુ 16 લાખ સેલ્સ હોય, નબળા પડી જાય છે. જેમ આપણે પાણીનું મશીન હોય લાઇડન પિસ્ટન, એ ચાલતું ચાલતું બંધ થઈ જાય એટલે લાઇડન પિસ્ટન તમે કાઢીને પછી નવું નાખી દે એટલે ફરી ચાલુ થઈ જાય. પણ આપણા મનુષ્યના હૃદયમાં એવી કોઈ સગવડ નથી કે તમે એક વખત તમારું હૃદય બંધ થઈ ગયું એટલે ફરી ચાલુ થતું નથી. તો તમારા જે શરીરમાં 16 લાખ સેલ્સ હોય એ નબળા પડી જવાને કારણે તમને હુમલો આવે છે. હવે માર્કેટમાં આપણે જેમ મોટરસાઇકલમાં ઇન્જિન ઓઇલ બદલાવીએ છીએ દર વર્ષે, મોટરસાઇકલની કિંમત 1 થી 2 લાખ રૂપિયા છે, છતાં આપણે એનું કેમનું ધ્યાન રાખીએ છીએ, બહુ ધ્યાન રાખીએ છીએ, બરાબર છે. તો તમે મોટરસાઇકલમાં 1 લાખ રૂપિયામાં મળી છે એટલે તમે એનું ધ્યાન રાખો છો, અને તમારું શરીર ભગવાને તમને મફતમાં આપ્યું છે એટલે તમને ધ્યાન નથી આવતું. આપણા કોઈ એવી વ્યક્તિ નહીં હોય કે શરીરનું ધ્યાન રાખતા હોય. 1 થી 2, 5% શરીરનું ધ્યાન રાખતા